નરની સિંહ જેવી વૃત્તિ જાગે ને ત્યારે એના થાંભલા જેવા હૃદય ફાટી જાય. આ નામ નૃસિંહ. અને પછી હિરણ્યકશ્યપને ઉપાડ્યો, ખોળામાં લીધો. રાત નહીં, દિવસ નહીં, ઘર નહીં, બાર નહીં, શસ્ત્ર નહીં, અસ્ત્ર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, નોર બતાવ્યા, જળ નહીં, ચેતન નહીં. અને આ પેટમાં નાખીને ચીરી અંદરથી આંતરડું કાઢીને ભગવાન ઋષિએ પોતાના ગળામાં નાખ્યું. ત્યાં તો પુષ્પની વૃષ્ટિ થઈ. ભગવાનનો બીજો દ્વારપાલ હિરણ્યકશ્યપ ભગવાનના ધામમાં જાય છે. ભગવાન શાંત થતા નથી, એટલે ભગવાનને શાંત કરવા માટે બધા ભગવાનની સ્તુતિ કરે છે. અને છેલ્લે પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્મા દયઃ સુરગણા મુનયો યત સિદ્ધા સતવે કતનામતયો વત્સામ પ્રવાહ નારાદિતમ પુરુગણે રઘુના પેપ્રો કિમતોષ્ટુમહરતિ સમે હરી રુગ્રજાત દર્શન દ્યો ગણ શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દ્યો ગણ શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દ્યો મન્ને ધના વિજન રૂપ તપસ્રુતો તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા બુદ્ધિ યોગા બુદ્ધિ યોગા पंचम सूर में गूंगा बोले लंगड़ा चल करे अंधा देखे लंगड़ा चल करे पहुँचे काशी रे दर्शन द्यो गण श्यामनाथ मोरी अखिया प्यासी रे मोरी अखिया प्यासी रे दर्शन जो घन श्यामनाथ अखिया घन પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન
હું અસુર જાતિમાં જન્મો છું, છતાં પણ ભગવાન આપે મારો સ્વીકાર કર્યો. ભગવાન ભાવથી બધાનો સ્વીકાર કરે છે. ત્યાર પછી 3 ધર્મ છે. પહેલો ધર્મ માનવ ધર્મ છે. હું વ્યાસપીઠ ઉપરથી માનવ ધર્મ માટે એક જ વાક્ય બોલીશ, માણસ માણસને કામ આવે એ માનવનો ધર્મ છે. પેલા એને પાણી પાજે, પાસે બેસી ખાજે, આ માનવનો ધર્મ છે. બીજો ધર્મ છે એ વર્ણ ધર્મ છે. આપણા 4 વર્ણ છે, એના બધા અલગ અલગ ધર્મનું વર્ણન થયું. ત્રીજો સ્ત્રી ધર્મ છે, ઘરને સાફસૂફ રાખવું, પતિને અનુકૂળ થઈને રહેવું, આ બધા સ્ત્રી ધર્મ છે. વાનપ્રસ્થ યતિના ધર્મનું નિરૂપણ થયું. ભગવાન ઋષિ પ્રાગટ્યની કથા ગઈ. મન્વંતરની કથા કહેતા ગજેન્દ્ર મોક્ષની કથા છે. ગજને ગ્રાહ લાગે છે. આ ગજેન્દ્ર છે એ મોટા પર્વત ઉપર રહેવા વાળો છે. આસિદ ગિરી વરો રાજન સ્ત્રીકુટીતિ વિસ્તૃત શિરોદેના પૃતઃ શ્રીમાન યોજના યુતમૃચ્છિતા. અને શક્તિશાળી ગજરાજ છે. એમાં એક વખત ઉનાળાનો સમય છે, પરિવારની સાથે જે સરોવરમાં જાય છે અને પાણી પીવા ગયેલા ગજરાજને ધીમે ધીમે કરતા કરતા પગ ઓર ઊંડો જાય છે. છેલ્લે મગરમચ્છ ઉપર એનો પગ પડે છે. મગરમચ્છ ઉપર પગ પડવાના કારણે આ ગજને ગ્રાહ લાગે છે. લાખ પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરે, ગજગ્રાહમાંથી મુક્ત થતો નથી. પુત્ર પરિવાર બધાય ખૂબ મહેનત કરે છે, પણ ગજનું બંધન છૂટતું નથી. અને ખબર પડે છે કે હવે નજરની સામે મોત આવ્યું, એટલે હરિને પુકારે છે. નમો ભગવતે તસ્મે યદયે તચિદાત્મકમ પુરુષાય આદિ બીજાય પરેશાય વિધિ તસ્મે નમઃ પરેશાય બ્રહ્મણે અનંત શક્તયે અરૂપાય અરૂપાય નમઃ આશ્ચર્ય કર્મણે નમઃ યાત્મ પ્રદીપાય સાક્ષિણે પરમાત્મને નમો ગીરા વિદુરાય મનશ્ચેતસામપી સત્વેન પ્રતિલભ્યયાય નેશ કર્મણ્યે વિપશ્રિતા નમઃ કૈવલ્યનાથાય નિર્વાણ સુખ સંવિદે નમઃ શાંતાય ઘોરાય મૂઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાન ઘનાય ચ ક્ષેત્રજ્ઞાય નમસ્તુભ્યં સર્વાધ્યક્ષાય સાક્ષિણે પુરુષાય આત્મમૂલાય મૂળ પ્રકૃતયે નમઃ. ગજેન્દ્ર સ્તુતિ થઈ. કહેવાય છે કે જે માણસ ગજેન્દ્ર સ્તુતિનો પાઠ કરે એના જીવનની અંદર મોતનો ભય મટી જાય. કારણ કે ગજેન્દ્રને મોતનો ભય લાગ્યો છે. આ ગજરાજ છે ને બીજો કાંઈ નહીં, આ જીવ. જેમ પેલા પર્વતને 3 ટૂંક છે, એમ આ પર્વતને 3 ટૂંક છે. જન્મે ત્યારે આપણી ટૂંક માથાની કેવી હોય? સોના જેવી. પછી મોટા યુવાન થાય ત્યારે આપણી માથાની ટૂંક કેવી થાય? લોહ જેવી, કાળા. પછી વૃદ્ધાવસ્થા આવે એટલે માથાની ટૂંક કેવી થાય? રજત, ચાંદી જેવી. અને આમાં 5 સરોવર. अब मैं क्या करूं मेरे भाई, मृगला खेत गया सब खा. 5 मृगले 25 मृगली रहवे इस वन में. जागू तो वो भागी जावे, सोवे फिर आए. अब मैं क्या करूं मेरे भाई, मृगला खेत गया सब खा. આધ્યાત્મથી વિચાર કરો ને તો ભાગવત શરીરમાં જ છે. આધ્યાત્મ એટલે ગજને ગ્રાહ લાગે એમ જીવને પણ બંધન લાગે. પછી અંત સમયે આપણે ખાટલામાં પડ્યા ને ફરતી બાજુ બધા પ્રયત્ન કરતા હોય આપણને જીવાડવા માટે, પણ કોઈ કઈ કરી શકે નહીં. પધારો બાપુ. હરિનું ભજન કર્યું હોય જીવનમાં કાંઈ, તો અંતે હરિ આપણને યાદ આવે. હું ઘણી કથામાં કહું છું ને આપણે પણ કહું છું, વાલા, આ ભગવાનની કથામાં વારે વારે બેસવાનો અર્થ એ છે કે આપણને હરિના નામની ટેવ પડી જાય
તો અંતે એ ટેવ આપણને યાદ આવે તો જિંદગીનો ઉદ્ધાર થઈ જાય. હા, મરવું તો છે જ, ગમે ત્યારે મરવું છે, પણ એવી રીતે મરીએ કે અંત સમયે હરિસ્મરણ હોય, મુખની અંદર રામ હોય, મુખની અંદર કૃષ્ણ હોય, જે ભગવાનને માનતા હોઈએ. ફરીવાર કહું છું વાલા, હું ને તમે બધા કથામાં ટેવ પાડવા માટે ભેગા થયા છીએ, અને કોઈ પણ વસ્તુની એકવાર ટેવ પડે ને પછી ટેવ આપણને પાડી દે, એ ટેવનું કામ છે. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું. નવા ચપ્પલ આપણે ખરીદીએ ને એટલે ચપ્પલ પહેરીએ તો થોડા દિવસ સુધી ચપ્પલ આપણને કરડે, ડંસ મારે, કઠે, પણ પછી આપણે એને છોડીએ નહીં, પકડીને રાખીએ ને તો એક વખત એવો સમય આવી જાય ચપ્પલને અને પગને એટલી બધી મિત્રતા થઈ જાય. એવા જ પ્રકારના બીજાના ચપ્પલ પહેરો તમે, અને તમે એમાં પગ નાખશો ને એટલે ચપ્પલ તમને ના પાડશે કે હું તારા પગનું નથી. એક પગને તમે નિત્ય ચપ્પલની સાથે જોડીને રાખો છો, અને જો ચપ્પલ તમને કહી શકતું હોય કે હું તારા પગનું નથી, એવી રીતે મનને હરિ સાથે જોડીને રાખો. ક્યાંક ભટકવા જશે ને ત્યારે કહી દેશે કે હું તારું નથી. આ ટેવ છે વાલા. મેં કથાના પહેલા દિવસે કહ્યું તો આમાં ક્યાંય વિમાન નહીં ઉતરે, અને ગાય આપણે વિમાનમાં બેસીને જાશું એવું નથી, પણ કથાની ટેવ પડી જશે વાલા. જીવનમાં એક વખત અડધો કલાકે સત્સંગ કરવાની ટેવ પડી જાય એટલે વાત જાવે. આનંદ એના વગર ન હાલે, પછી કરવું જ પડે. અમારા ધીરુભાઈ એવા જો આયા 12મા. હું જ્યારે મેં હરિઓમમાં કથા કરીને પછી પધરામણી હાલતી, મને કે મારી ઘરે પધરામણી તમારે છેલ્લી રાખવાની. મેં કહ્યું આને કંઈક મોટી દક્ષિણા દેવી છે, તો મેં કીધું છેલ્લે કેમ કે પછી તમે મારી ઘરે આવેલા ખબર પડી જાય. હવે પહેલો વહેલો આ ભાણિયાને હું મળેલો ગયા અમે એની ઘરે, ત્યાં તો આમ જો એના છોકરા ને એની છોકરીઓ હાર્મોનિયમ ને તબલા ને બધા લઈને તૈયાર. મેં કીધું કેમ કે અમે ભજન ગાવું તમે સાંભળો. મેં કીધું વારે વાહ મારા નાથ, આ દરવાજા ઉપર મુરલીધર લખ્યું હોય એ બરોબર છે કે જેની અંદર કૃષ્ણ મુરલી. અને બીજું જો મને ગમ્યું એટલે કહી દઉં તમને, કાલ તમે મારી વાત સ્વીકારી, રાતે હું ભજનમાં આવતો હતો ને ત્યારે ઘણા દરવાજા ઉપર દીવા મૂક્યા હતા. તમારો ખૂબ આભાર કે તમે મારી વાતને સ્વીકારી. અને વાલા, આમાં કોઈ મારો સ્વાર્થ નથી. હું બ્રાહ્મણ છું, જો સ્વાર્થ રાખું વાલા તો મારા જેવો પાપી કોણ હોય. મારો પરમાર્થ એ હતો કે જો મારા જેવા સામાન્ય માણસની નજર તમારા દીવા ઉપર પડી હોય તો કાળિયા ઠાકરની કાલ કેટલી નજર પડી છે. વિચારો તો ખરા. મેં જો સામાન્ય માણસે એની નોંધ લીધી હોય, સામાન્ય માણસ. હા, સમુદ્રમાં હું તો એક નાની એવી અંજલી છું વાલા, તમે એની નોંધ લીધી હોય. આ બધો ભાવ પ્રગટ કરવા માટેના, આ શ્રદ્ધા પ્રગટ કરવા માટેના, આ ભગવાન ઉપર ભરોસો લગાડવાના અને ભગવાનના નામની ટેવ પાડવાના બાપ વ્યાસપીઠના પ્રયત્ન છે કે મને તમને ટેવ પડે. પૂજ્ય દાદાજી એટલે ઉમરાની પૂજા આપી, જેથી કરીને કહી શકો તમે કે મારા ઘરની અંદર સંતનું સ્વાગત થાય. એટલે કશ્યપને ઉમરા ઉપર જ માર્યો, એનું કારણ શું? બીજે કેમ ક્યાંય ન લઈ ગયા? ઉમરો પૂછે છે મને તમને રોજ ઘરની બહાર નીકળો ત્યારે ક્યાં જાઓ છો? દાદાજીનું એક પુસ્તક છે સંસ્કૃતિ પૂજન, હાથમાં આવે ને તો વાંચજો. આ સ્મશાનમાં દોણી હુકામ લઈ જવાના માટે આ મહાપુરુષે ચિંતન લખ્યું છે એની અંદર. હા, આ ધરામાં મહાપુરુષો ઘણા બધા થયા, પણ પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ થવા કઠણ છે. સ્વાધ્યાયનમાં પ્રમદઃ. હું જાફરાબાદ એક વખત ગયો હતો. જાફરાબાદના છેલ્લા ગામડાની અંદર જ્યારે માછીમારો ઈશાવાસ્યના શ્લોકો બોલતા હતા, મેં કહ્યું આ એકે શ્લોક મને નથી આવડતો. આ જેવું તેવું પરિવર્તન છે. એશિયન લાઇબ્રેરીમાં 1.25 લાખ પુસ્તકો છે. ભણેલા હશે ને ખબર હશે, મોટામાં મોટી લાઇબ્રેરી છે. વિદેશના કોઈ માણસને જરૂર પડી એમાંથી એક વસ્તુની, એ માણસ અહીં આવે છે.
અહીં આવ્યા પછી પૂછવામાં આવ્યું કે આ પુસ્તકો છે એમાંથી આ વસ્તુ આ પુસ્તક ક્યાં હશે? કોઈ કહ્યું પાંડુરંગ શાસ્ત્રી નામના અહીંયા એક મહાપુરુષ બિરાજે છે, એની પાઠશાળા ચાલે છે, માધવબાગમાં જાઓ. માધવબાગમાં મુલાકાત લીધી અને દાદાજીને કહ્યું, દાદાજી આ પુસ્તક ક્યાં છે મને બતાવો. દાદાજીએ પૂછ્યું, પુસ્તકનું તારે શું કામ છે? એ કે આ પ્રશ્નનો જવાબ જોઈએ છે. દાદાજીએ પુસ્તકે કીધું અને પ્રશ્નનો જવાબ ક્યાં પાના નંબર ઉપર છે એ કીધો. વાલા પણ કઠણ છે એટલે આપણને ગમતું નથી. નિસ્વાર્થ ભાવે બીજાના ઘરે જવા માટે શ્રેષ્ઠતમ છે. પણ આપણને વળી ટેવ પડી ગઈ છે કે કથા પૂરી થાય એટલે પ્રસાદ જોઈ. હવે ટેવ તો તરત ક્યાંથી જાય? ધીમે ધીમે જાય. પણ ક્રાંતિ છે વાલા, માણસના વિચારની ક્રાંતિ. તેથી હું તમે ભેગા થઈને બધા ટેવ પાડીએ છીએ કે જેથી હરિ આપણને અંત સમયે યાદ આવે. ગજરાજ અંત સમયે ભગવાનનું ભજન કરે છે, ગજેન્દ્ર મોક્ષની ગતિ તરફ જાય છે. પછી સમુદ્ર મંથન થયું ને એમાં કાળકૂટ નામનું ઝેર નીકળ્યું. શંકર ભગવાનને પાયું. અમૃત લઈ અને ધન્વંતરી આવ્યા. એક કતાર થઈ એ દાનવોની થઈને, એક કતાર દેવતાઓની થઈને. એમાં ભગવાને મોહિની રૂપ લીધું. સમુદ્ર મંથનની કથામાં ભગવાનના 3 અવતારની કથા છે. એક તો જ્યારે મંદરાચલ પર્વત મૂક્યો ત્યારે પર્વત સમુદ્રમાં જવા લાગ્યો એટલે ભગવાને કાચબાનું રૂપ લીધું, પહેલો અવતાર. વાસુકી નાગનું દોરડું કરીને મંથન કર્યું, દેવ અને દાનવોએ. અને મંથનના અંતે અંદરથી ધન્વંતરી અમૃતનો ઘડો લઈને નીકળ્યા. ધન્વંતરીએ ભગવાનનો બીજો અવતાર અમૃતનો ઘડો લઈને નીકળ્યા. દાનવો બધા કે અમને આપો અમને આપો. અને ભગવાને ત્રીજો અવતાર લીધો, મોહિની અવતાર. અને ભગવાને જે બે ઠુમકા માર્યા ને ત્યાં દાનવો બધા ભૂલી ગયા. ભાગવતમાં શ્લોક છે, અહો રૂપમહો ધામ અહો અસ્યાનવમ વયઃ ઇતિ તે તામ ભીદૃત્ય પ્રપુચ્છ જાત રચ્છયા કાત્વમ કંગજપાલાક્ષી કૃતો વા કિમ ચિરકીશસી કસ્યાસી વદ મામોરો મંઘનંતીવ મનાસિના. અનુપમ રૂપ જોઈને પૂછી લીધું, તમે કોણ છો? અને દાનવો એટલા બધા આસક્ત થઈ ગયા, ખબર રહી નહીં. અને દાનવોને બધાને મદિરા પાવા લાગ્યા ભગવાન, દેવતાઓને અમૃત પાવા લાગ્યા. અને એમાં રાહુ નામનો એક ગ્રહ હતો, એ ઊભો થઈ સૂર્યચંદ્રની મધ્યમાં આવે છે. સૂર્યચંદ્રએ આ ભગવાન વિષ્ણુને ભલામણ કરી, આપણો નથી, સામેથી આવી ગયો. ભગવાન વિષ્ણુ મૂળ રૂપે પ્રગટ થયા. ચક્રેણ શુરધારેણ જહાર પીબત શીરઃ હરિસ્તસ્ય કબંધસ્તુ સુધયા પ્લાવિતો પતત. હાથમાંથી સુદર્શન ચક્ર છૂટ્યું. રાહુનું ધડથી મસ્તક જુદું થયું. રાહુ આજ પણ જીવિત છે. આપણને ખબર નથી, પણ કોઈ જ્યોતિષ શાસ્ત્રના આચાર્ય હોય એને ખબર હોય કે માણસને વધારેમાં વધારે કોઈ ગ્રહ નડતો હોય તો એ રાહુ છે. 4, 8 અને 12 સ્થાનમાં આવે ત્યારે રાહુ આપણને પરેશાન કરે. કારણ કે એ અમૃત પી ગયો હતો એટલે અમર થઈ ગયો. દેવો અને અસુરનું યુદ્ધ થયું. અસુરો બધા હાર્યા, તપ કરવા લાગ્યા. તપના અંતે પ્રહલાદને ત્યાં વિરોચન અને વિરોચનને ત્યાં બલિનો જન્મ થયો. બલિ મહારાજે સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. નિર્ણય કર્યો બલિ મહારાજે કે બ્રાહ્મણોની સત્તા પોતાના તરફ કરી લઈએ, અને બ્રાહ્મણો જો પોતાના તરફ થઈ જાય એટલે બધાને જીતી શકાય. 4 વસ્તુથી બ્રાહ્મણોને પોતાના કરે છે: શામ, દામ, દંડ અને ભેદ. આ નીતિના 4 પ્રકારો છે. બલિ મહારાજે સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. બ્રાહ્મણો બધા બલિ મહારાજ તરફ થઈ ગયા. આ દુનિયામાં વધારેમાં વધારે યજ્ઞ દુર્યોધને અને બલિ મહારાજે કર્યા છે, પણ હેતુ શુદ્ધ હતો નહીં એટલે એનું પરિણામ સારું ન આવ્યું. શાસ્ત્ર સમજાવે છે, સત્કાર્ય ભલે નાનું કરો પણ શુદ્ધ હેતુથી કરો.
શુદ્ધ. આ તમારો શુદ્ધ હેતુ છે ને, એટલે આમ જો આમ 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 તમે આમ જુઓ. બધા લોકો તમે ઉઠબેઠ ક્યારના કરો જ છો, અને આજ સાંજ સુધી એ જ કરવાનું છે. સ્કૂલમાં તો ગયા નથી એટલે અહીં કરી લે. દિનેશભાઈ કહેતા હતા કે હું કાંઈ ભણ્યો નથી, એમ અંગૂઠા છાપ છું. આમાં ઝાઝા અંગૂઠા છાપ જ હાલે છે. અને હવે તો અંગૂઠો બધી જગ્યાએ આવ્યો. આ કોમ્પ્યુટરની ક્રાંતિ થઈ ને, આ બધું ક્યારે થાય? હે, ભગવાનની દેવની કૃપા હોય તો. ગઈકાલે મુકેશભાઈ પ્રશંસા મારી કરતા હતા, વક્તા દીપકભાઈ બહુ સારા. પણ એ તો સારા અહીં આવીને બેહે પછી ખબર પડે ને, પણ પહેલા અહીં સુધી પહોંચાડવા માટેની મહેનત મારા કાળિયા ઠાકરની છે. અહીં સુધી પહોંચો પછી મજા આવે કે ના ભાઈ જાય બહુ મજા આવી. અને વાલા ગઈકાલે મુકેશભાઈ બહુ સારી વાત કરી. યજ્ઞ મંડપમાં પ્રવેશ કરીએ એટલે થાક ઉતરી જાય. વાલા જિંદગીનો થાક ઉતારે એનું નામ જ કથા છે. અહીં મોજ કરવા માટે બધા, આનંદ કરવા માટે બધા ભેગા થયા છે. બધા આમ જો કેવો આનંદ કરીએ છીએ, લીલા લહેર છે. અને મેં કહ્યું તું પ્રેમને વાચા હોય તો જગત જોગી થઈ જાય. અને બહુ સાચી વાત છે. હું રાતે ભજનમાં ક્યારેય બહુ જાઉં ઓછો, કારણ કે રાતે રાતે હોય ને દિવસે ન હોય, અને દિવસે હોય રાતે ન હોય. પછી આપણને બેસાડી દે આમ આગળ, પછી પૈસા નાખવાવાળા આપણને અહીં ઉપરથી હાલ્યા જાય. કારણ કે એને તો મગજમાં ઓલી હોય તો નોટું દેખાતી, એટલે કાં ધક્કા મારતા છે. આપણે આમ વારે વારે આમ થવું પડે, કારણ કે અહીંથી કોઈક ધક્કો માર્યો ત્યાં આ બાજુ નીકળે આમ થવું પડે. મેં કહ્યું આ પરોધન કરવા કરતાં મુકેશભાઈને ઘરે સાંભળી લેવાય. એ ઘણીવાર યુટ્યુબમાં હોય છે, ત્યાંનો પ્રોગ્રામ ફેસબુકમાં મૂક્યો હોય તો જોઈ લે તરીકે. પણ 20 વર્ષનો સંબંધ છે મારો. મારા ગામમાં મેં પહેલું વાસ્તુ લીધું હતું ત્યારે મેં મુકેશભાઈને ત્યાં ભજનમાં બોલાવ્યા હતા. ત્યારે પણ હજી આવડા મોટા કથા, એના છોકરા જેવડા કથાકાર હતા ત્યારે, કલાકાર. અને કાલે એણે આમ તો જમાવટ કર્યો દ્વારિકાનો નાથમાં. એણે કાંઈક હિન્દી ગીત ગાયું અને સમજાણું નહીં, કાંઈક કહેવા માગતો હતો, પણ મજા આવી. મેં તને આશીર્વાદ એમાં તો કલાકાર નહીં, કથાકાર થશે, બેઠા બેઠા કાંઈ ઉપાધિ નહીં. અને બહુ આ સારા વિચારો. મેં કથાની શરૂઆત જ ત્યાંથી કરી. વાલા, તમારા દીકરાઓ તમને એમ કે મારે ભગવાનની પૂજા કરવી છે, મારે ભગવાનનું ભજન કરવું છે, તે દિવસે સમજો તમારા ઘરની અંદર પરમાત્માનો પ્રાગટ્ય થઈ ગયો. તેથી રામનવમી, તેથી આપણા ઘરમાં જન્માષ્ટમી. આટલા બધા યજ્ઞ કર્યા, પણ એનો હેતુ જે છે એ શુદ્ધ હતો નહીં. બલી મહારાજ બ્રાહ્મણોની સત્તા છે, બ્રાહ્મણોને બધાને પોતાના બનાવ્યા છે. સ્વર્ગ જીતી લીધું, પૃથ્વી પાતાળ જીતાઈ ગયા, બધાને જીતી. સુખદેવજી મહારાજ કે છે બધા બ્રાહ્મણો મૂંઝાણા, દેવતાઓ મૂંઝાણા. અહીં અદિતિએ પયો વ્રત કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન એની સામે જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાનની અદિતિએ સ્તુતિ કરી. એ ભગવાન, આપ આવા દિવ્ય રૂપે પ્રગટ થયા છો પરમાત્મા, હું તો તમને પુત્ર સ્વરૂપે ઈચ્છું છું, આપ મારી સામે પુત્ર તરીકે પધારો. અને ભગવાન એની સામે પ્રગટ થાય છે વામનના રૂપે. એક વખત જય ઘોષ કરીએ બધા ભેગા મળી, અને વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. શ્રી વામન ભગવાન કી જય. શ્રી વામન ભગવાન કી જય. શ્રી વામન ભગવાન કી જય. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. આવ્યા દીતીને દ્વાર મારવાના, આવ્યા દીતીને દ્વાર મારવાના, આવ્યા દીતીને દ્વાર મારવાના.
તીને દ્વાર મારા વાલા. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. એવા વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. હરિ બોલ. વામન ભગવાનની પૂજા માટે રમેશભાઈ પોપટભાઈ, બાબુભાઈ વેલાભાઈ અને જીલુભાઈ ગુસ્સાભાઈ અહીંયા વામન ભગવાન આવે પછી પધારજો. વામન ભગવાનની પૂજા માટે ઉપર આવવાનું છે. રમેશભાઈ, બાબુભાઈ અને જીલુભાઈ. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. જોયા તીને દ્વાર મારા વાલા. આવ્યા તીને દ્વાર મારા વાલા. હે આવ્યા તીને દ્વાર મારા વાલા. આવ્યા તીને દ્વાર મારા વાલા. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. એવા વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. એવા વિષ્ણુ વામન બની આવ્યા રે. આવ્યા તીને દ્વાર મારા વાલા. 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 વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. એવા વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે.
પડીએ પધારો ને એકવાર મારી ઝૂંપડીએ પધારો ને એકવાર વામન મારી ઝૂંપડીએ પધારો ભક્તો કહે છે વાલા વાર ના લગાડશો 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 અમતી ના તમે શરમાશો રે વાલા અમથી ના તમે શરમાશો રે વાલા અમતી ના તમે શરમાશો રે વાલા અમથી ના તમે શરમાશો રે એકવાર વામન મારી ઝૂંપડીએ પધારો એકવાર વામન મારી ઝૂંપડીએ પધારો મારી ઝૂંપડીએ પધારો મારી ઝૂંપડીએ પધારો હે વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે વાલા 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 વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે 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 એવા વિષ્ણુ વામન બની આવ્યા રે એવા વિષ્ણુ વામન બની આવ્યા રે ભગવાન કી જય તમ બટુ વામનમ દ્રષ્ટવા મોદમાના મહર્ષયઃ કર્માણિ કાર્યામાસુ પુરસ્કૃત્ય પ્રજાપતિમ. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું.
ભગવાન વામનનું મૂળ નામ ઉપેન્દ્ર છે, પણ શરીર એનું નાનું હોવાના નાતે એને લોકોએ વામન કહ્યા. ભગવાન વામનને બધાએ શણગાર્યા. પછી બધા બ્રાહ્મણોને ભગવાન વામને કહ્યું કે બલિ મહારાજને યજ્ઞ માટે તૈયાર કરો. એટલે બલિ મહારાજને યજ્ઞ માટે તૈયાર કરે છે. ભૃગુકુચ, હાલનું ભરૂચ, નર્મદા નદીના કિનારા ઉપર એક યજ્ઞ થાય છે. અને આ યજ્ઞમાં બ્રાહ્મણો દાનનો મહિમા વર્ણવે છે. અને એટલો બધો દાનનો મહિમા વર્ણવ્યો. અને એ સમયે ત્યાં ભગવાન વામન પધારે છે. બલિ મહારાજ ની સામે ભગવાન વામન આવી અને મોટી મોટી વાતો કરે છે. દાનમ યજ્ઞસ્તપઃ કર્મ લોકે વૃત્તિ મતો વમઃ. તું મોટો દાનવીર છે, તારા જેવો દાતા કોઈ આ દુનિયામાં છે નહીં. તારી કીર્તિ છેક સ્વર્ગ સુધી છે, અને એ સ્વર્ગ સુધી કીર્તિ તારી. સુખદેવજી મહારાજ કહે છે, પ્રશંસા સાંભળી બહુ, અને સાંભળવાના કારણે બલિ મહારાજે ભગવાન વામનને કહ્યું, માગો શું જોઈએ છે. એટલે બલિ મહારાજની આગળ વામન ભગવાન માગે છે, પાદાની ત્રિણી દૈત્રેન્દ્ર સંમિતાની પદા. 3 ડગલા પૃથ્વીના જોઈએ છે, વિશેષ કઈ જોતું નથી. નાનું એવું શરીર જ્યારે ભગવાનના ભજન માટે બેસે છે ત્યારે એ ઓટલાનો માલિક આવે છે, જગાડે છે, એટલે ભજનમાં વિક્ષેપ પડે છે. બલિ મહારાજે કહ્યું, તમે માગવામાં ભૂલ કરી. અહો બ્રાહ્મણ યાદા યાદ વાચસ્તે વૃદ્ધ સંમતા. વાચસ્તે વૃદ્ધ સંમતા. શું ભાગવતના શ્લોકો છે. હા, સમય ઓછો હોય ને ભાગવતની કથા પાછી આપણે ગાવાની હોય. એક એક શ્લોકને તો તમે લઈ ન શકો. એમાં પાછી તમારી થોડી 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 ડિમાન્ડ હોય. એકાદો રાસ કરાવજો, એકાદી વાર નચાવજો. છેક સુરતથી કરતાલો લઈને આવ્યા છીએ, પડી નો રે એનું ધ્યાન રાખજો. બધું કરતા કરતા આ બહુ અઘરું છો. અહીં બેહવું બહુ જ અઘરું. ઘણા લોકો એમ કે ને, ભાઈ તમારે શું વાંધો છે, એ ગાડી મૂકવા આવે છે ને અમારે કમલેશભાઈ, સંજયભાઈ, ભરતભાઈ ને હાજર જ હોય. પેલા એના માટે તાલી વગાડો, ટાઈમ ટુ ટાઈમ મને લેવા મૂકવાનું કામ કરે છે. આપણે ઘણા કે ને તમારે શું વાંધો છે, ઘણા એમને ફોન કરે ને, ક્યાં છો આપણે કઈ કથામાં, હા તો કાજુ બદામ પૂછજો ને ગુસાભાઈ, અમારા ઉતારાવાળાને માયકા કાજુ બદામ તમારી આગળ. હું તો ચાય સવારમાં એકવાર પીવું છું, પછી બહુ આગ્રહ કરે સાંજના અહીંથી કથામાંથી જઈએ ત્યારે પીએ. બપોરે 3 રોટલી ખાઈએ, સાંજના 1.5 ભાખરી ખાઈએ. ગિરિરાજ ધરણકી જાય. તુલસી ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, ના મેં ભૂખા રહું ના કોઈ ભૂખા જાય. પણ ઘણા એમ કે ભાઈ તમારે જલસા હોય, નો હોય. બહુ અઘરું છે. બાપભાઈ ને ભરતભાઈ ને પેલા ભાઈ એનાઉન્સ કરે છે, એને પૂછજો જો અહીં આવીને તમે બોલો છો, એ હેલું લાગે છે તમને. અને એમાંય આ બધા વાતો કરતા હોય ને, બેનો ને તો એટલો પ્રેમ વાતો માથે છે, એની વાત જવા દે. હા હા હા. હવે હાંજ સુધી તમને ઊભા નથી કરવા. હવે તમારી કરતાલ હાંજે કૃષ્ણ જન્મમાં જ ઉજવવા દેવી છે. તમે ઊભા થા ને પછી જલ્દી કીડિયારું હમાતું નથી. છે ખાંજે કૃષ્ણ જન્મમાં કરતાલ વગાડવા, ત્યાં સુધી નહીં આવે. એ બધાને હાચવાના.
અને આટલા બધા બેઠા છે, આટલી જગ્યાએ આ બધું ચાલે છે, એમાં કોક એમ વિચાર કરતા હશે આ આવ્યું, આ આવ્યું, આ આવ્યું, આવ્યું. કોક ધ્યાનથી દિલથી કથા સાંભળતા હોય એને સાચવવા પડે વાલા. એટલે વાચસ્તે વૃદ્ધ સંમતા, ભાગવતના શ્લોકો મૂળવાર એટલા બધા સુંદર છે કે શ્લોકો છોડી શકો નહીં તમે. પણ બધા શ્લોકો તો ક્યાંથી ગાઈ શકીએ આપણે? અહીં લખેલું છે વાચસ્તે વૃદ્ધ સંમતા, એનો અર્થ બતાવ્યો છે કે તમે માગવામાં તમારી બુદ્ધિ વૃદ્ધ જેવી થઈ ગઈ. વાતો કરતા હતા ત્યારે તો તમે મોટી મોટી વાતો કરતા હતા, પણ જ્યારે માગવા બેઠા ત્યારે તમે બાળક બની ગયા છે. ત્વમ બાલો બાલિશમતિ સ્વાર્થ પ્રત્યબુધો યજ્ઞ. અને 3 ડગલા પૃથ્વીના માગ્યા. ભગવાન વામન કે બીજું કઈ જોતું નથી, કારણ કે મને ખબર છે જેટલું વધારે હોય ને એટલી ઉપાધિ વધે. અને હું એ કાંઈ ભૌતિક સુખમાં પડવા માંગતો નથી, એટલે મને કાંઈ વધારે જોતું નથી. બસ જે છે એ બહુ આનંદ છે. અને 3 ડગલા પૃથ્વીના ભરવા માટે ભગવાન તૈયાર થયા. હાથમાં જળ પીડ્યું. શુક્રાચાર્ય મહારાજ નાળચામાં બેઠા, હળવે દઈને દર્ભની સળી ભોંકી, આંખ ફૂટી. શુક્રાચાર્ય મહારાજ ભાગ્યા. હાથમાં પાણી પીડ્યું. ભગવાન વામનમાંથી વિરાટ થયા. એવી આપણે કથા સાંભળી છે. દાદાજીનું એક પુસ્તક છે દશા અવતાર, કોકના હાથમાં આવે તો વાંચજો. આ વામન એ વિચાર છે. બલિ મહારાજને આગળ 3 ડગલા પૃથ્વીના માગ્યા છે. 3 ડગલા ક્યાં? બલિ મહારાજને એમ કે છે પહેલા ડગલામાં કે તું તારું સ્વર્ગ મને આપી દે. સ્વર્ગ એટલે ધન. બીજું ડગલું ભરે છે એમ કે છે તું મને તારું પાતાળ અને પૃથ્વી આપી દે. પાતાળ અને પૃથ્વીનું નામ મન છે. અધ્યાત્મ કોઈ ખોજ કરો તો તમને મળે. અને ત્રીજું ડગલું ભરવાનું બાકી રહી ગયું ત્યારે ભગવાન વામનની સામે બલિ મહારાજે હાથ જોડ્યા. ભગવાન, મેં મારું મન તમને સમર્પિત કર્યું, મેં મારું ધન તમને સમર્પિત કર્યું, તો ત્રીજું ડગલું ભરી અને આ તનનો સ્વીકાર કરો. મારા નાથ, તન પણ હું તમને આપું છું. શાસ્ત્ર સમજાવે છે તન, મન અને ધન 3 વસ્તુ એક વખત ભગવાનના શરણે ધરી દો, માગવા વાળો તમને આપવા તૈયાર થઈ જાય. એટલે વામને કહ્યું બલિને, માગ તારે શું જોઈએ છે? હે મારા નાથ, હું જાણું છું કે તન, મન અને ધન હું તમને આપી દઉં તો મારે પાતાળમાં એકલા રહેવું પડે, એકલા મને ડર લાગે, એટલે તમે મારા ચોકીદાર બનો. ત્યારે જગતના નાથે કહ્યું કે હું એકલો નહીં, અમે 3 દેવ તારા ચોકીદાર બનશું. વાલા, તન, મન અને ધન એક વખત હરિના શરણે ધરો, જગતનો નાથ તમારો ચોકીદાર બની જાય છે. આ વામન અવતારની કથા. અને વામન પછી ભિક્ષા માંગ્યો. ભિક્ષામાં તન, મન અને ધન આ 3 વસ્તુ આવે. સુખદેવજી મહારાજે વામન અવતારની કથા ગાય. પછી ભાગવતમાં મત્સ્ય અવતારની કથા. મનુ મહારાજ એક વખત પૂજા કરવા માટે પાણી લે છે, કમંડળની અંદર માછલી આવે છે. અને એ માછલી લઈને મનુ મહારાજ ઘરે આવે છે. માછલી મોટી બની, ઘરમાં ખાડો ખોદીને માછલીને રાખી, માછલી ઓર મોટી બની, નદીમાં મૂકી, માછલી ઓર મોટી બની. અને એ માછલીને મનુ મહારાજે સમુદ્રમાં મૂકી. ત્યારે માછલીને વાચા છૂટી કે તમે મારો જીવ બચાવ્યો છે, સંકટના સમયે તમે મને યાદ કરજો, હું તમારો જીવ બચાવીશ. આ મત્સ્ય અવતારની કથા એટલે એક વિચારની કથા છે. કમંડળ એટલે માથું અને માછલી એટલે સારો વિચાર. આ કથાનો પહેલો વહેલો વિચાર કોઈના મનમાં આવ્યો, એનો અર્થ મનુ મહારાજના કમંડળમાં માછલી આવી. પછી આપણે ઘરે વાત કરીએ. હે ગોવિંદ, કથા બેહારવી છે? આ વખતે કરી નાખી. ગોવિંદભાઈ કે હા. ટેલિફોન કરી દિનેશભાઈ, ભાઈ આવું આવું નક્કી કર્યું છે. અરે મારા વાલા, આવો વિચાર આવ્યો, કરાય. એનો અર્થ એવો છે કે તમારા ફળિયામાં માછલી હમાણી નહીં. પછી પરિવારને ભેગો કર્યો. લાસાના તમામ હળિયા કે અમે તમારા માટે હળિયું કાઢશું, થાવ તૈયારી કે.
એનો અર્થ છે કે આ ફળિયામાં માછલી હમાણી નહીં, આ નદીમાં માછલી હમાણી નહીં, જ્યાં જ્યાં કંકોત્રી આપી વાલા એ બધા આમ જો આમ ધોધની જેમ હાયલા આવ્યા. એટલે આ માછલી રૂપી ભાગવતનો વિચાર અત્યારે તમારા સમુદ્રની મધ્યમાં છે, સમુદ્રની મધ્યમાં છે ને. કંકોત્રી હોય નહીં તો હવ આવે, ઘણા આમાં વગર કંકોત્રી ના આવે વાલા, કારણ કે આ તો ભગવાનનું કામ છે. મારા મહેમાન આવ્યા હતા રાજકોટથી, છે 4.5 કલાક અહીં સુધી પહોંચવામાં થાય. વેકેશન પડ્યું, છોકરાને પૂછ્યું એ લોકોએ ક્યાં જવું છે, એ કે આપણે દીપક દાદાની કથામાં જવું છે, વેકેશનનો પહેલો દિવસ છે, આપણે જઈએ. મને ટેલિફોન આવ્યો, મને કે કથા ક્યાં છે? મેં કીધું લાસા. હવે એ લોકોને મનમાં એમ હતું કે લાસા એટલે ગોંડલની બાજુમાં આવશે. ગાડી મંડી હાલવા. મને કે કેદી આવશે? મેં કીધું 3 વાગે. મને કે કેટલું આગું? મેં કીધું ખાંભા. આમ સાંભળ્યું છે કે આ? મેં કીધું ખાંભાથી 5 કિલોમીટર અંદર આવવું પડશે તમારે. અને ગોતતા ગોતતા આવ્યા, ત્યાં સુધી તમારો વિચાર પહોંચ્યો. એનો અર્થ એવો છે વાલા, મનુ મહારાજની માછલી સમુદ્રમાં આવી અને તમે ના પાડો છો, છતાં તમારો પરિવાર કોઈ કે છે મારે રસોઈ દેવી છે, કોઈ કે મારે ચા પાવી છે, કોઈ કે મારે શરબત પાવું છે. એનો અર્થ એવો છે કે તમારા કાર્યની અંદર બધાએ હાથ ડાળી દીધો છે વાલા. અને જ્યારે મુઠ્ઠી બને ને, એક લાકડીને જીવનનો કોઈ પણ માણસ તોડી શકે, પણ સદગુરુની કૃપા થાય ને લાકડીનો જથ્થો ભેગો થઈ જાય ને વાલા, ત્યારે એ જથ્થાને ભગવાને ન તોડી શકે, તૂટે. અને આજ રામ જન્મનો આ ઉત્સવ હમણાં થોડી વાર પછી આવવાનો છે. હું રામને પ્રાર્થના કરું કે હળિયા પરિવારના બધાયના ઘરની અંદર રામ રાજ્યની સ્થાપના થાય. અને ખબરદાર પાન માવા બીડી તમાકુ બધું મૂકી દેજો વાલા. ને આનંદ કરજો. એનું કારણ એ છે કે મારા હૃદયના પ્રાંગણમાં મારો નાથ રમવા માટે આવ્યો છે. મારા ભગવાનને કાકરા લાગશે ને તો એ નાચ નહીં કરે. તમારે સામાન્ય નાચવું છે ને તો આ જમીનને તમારે કેવી આમ કેવી બનાવી, એટલે તમારા પગમાં કાકરા લાગતા નથી. એમ મારા નાથને જો હૃદયના પ્રાંગણમાં નાચવા દેવું હશે તો આની અંદર રહેલા બધા કાકરાને કાઢવા પડશે. એ ઢેફાને ભાંગી નાખો. અને ઢેફા ક્યારે ભાંગે? વરસાદ મન મૂકીને વરસે તો જો. નતર આપણે કહેતા પછેડીવા થયો. અહીં બોલો ભાઈ બોલે છે ને, હેલી શેની હેલી? અમે હેલી ના એવા. હા, અમે હેલી ના હેવાય. હેલી ના હેવાય. હૃદયના પ્રાંગણમાં પરમાત્મા આવે. આ બલિ મહારાજના ચરિત્રની કથા છે. ભગવાન વામન એ વિચાર છે, ભગવાન મત્સ્ય પણ એ વિચાર જ છે. મત્સ્ય અવતારની કથા ગાય. મને ખબર છે તમને મારી કથા થોડીક અલગ લાગશે, પણ વાલા આ કાનની અંદર દાદાના પ્રવચનો ગયા છે ને, એટલે મને તમને તમારા કાન સુધી મૂળ વાત પહોંચાડવાની બહુ ઈચ્છા થાય છે. અને બહુ સાચું કહું ને વાલા, તો તમે 10-10 રૂપિયા કમંડળમાં નાખ્યા ને, એ નાખ્યા તમે પ્રેમથી, પણ મને એ ન ગમે. મને એમ ન થાય કે મારો ભગવાન તમારી વચ્ચે કાંઈ કમંડળ લઈને ફરે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે પછી વામન ભગવાન આમ ફરતા હોય અને છેલ્લે પછી દાદા દરવાજે ઊભા રહે. કલેક્શન દાદા કરી લે. વાલા દાદા જેવા મહાપુરુષે એમ કહ્યું હોય કે ભારતના બ્રાહ્મણને ખરીદવો મુશ્કેલ છે, તો હું ભારતનો બ્રાહ્મણ છું. અને જ્યાં બેઠો છું ને વાલા, જ્યાં બેઠો છે એમાં પહેલું વહેલું મને બોલતા કોઈ શીખવાડ્યું હોય તો એ સ્વાધ્યાય કાર્ય એ શીખવાડ્યું છે. 1995માં કૃતજ્ઞતા સમારોહમાં હું ગયો અને મેં જ્યારે એક સાથે અનેક પ્રકારના તો પ્રેમ હૃદયનો પામી હું ધન્ય થયો. ભલે 1000 મુજમાં ખામી તો એ ધન્ય થયો દાદા. તો પ્રેમ હૃદયનો પામી હું ધન્ય થયો દાદા.
તવ મર કલડું એક થાતું મારું હૈયું હરખી જાતું અને હરખતણું એક આંસુ મુજ આંખથી સરકી જાતું હું બાળક તારો કાલો તું મમતાળી માતા તવ પ્રેમ હૃદયનો ધન્ય થયો. ત્રણ મહાપુરુષ મારા જીવનમાં મને એવા મળ્યા છે કે જેને કારણે હું આનંદ કરું છું. એમાં પહેલા મહાપુરુષમાં મારા પિતાજીને પહેલી વહેલી કથા મારા બાપુજીને સંભળાવી હતી. એ શ્રોતા હતા અને હું વક્તા હતા. પછી મને કહેતા ભાઈ વચ્ચે ક્યારેક ક્યારેક ગાવું જોઈએ. ત્યારે મને એમણે આશીર્વાદ આપ્યો હતો કે બ્રાહ્મણ છીએ, ભગવાનની કથાને વહેંચવાનું કામ કરજો, વેચવાનું નહીં. ત્યારથી સંકલ્પ કર્યો છે હમ તો ચલે જાતે ભગવંત જહાં બુલાતે गाव गाव जाकर गीता के गीत गाते ऋषियों की संतान बनकर है जीना वेद उपनिषद का अमृत है पीना पीते स्वयं और सबको पिलाते गाव गाव जाकर गीता के गीत. અને કહેવામાં વાંધો નહીં, માધો આમ મારા કરતા નાનો છે, હું એના કરતા મોટો છું, પણ મને દાદાના દર્શન અમારે માધવે, નાના ભાઈ હરેશે અને મારી એક બેન સંધ્યાબેન છે એને કરાવ્યા. હું બહુ જિદ્દી હતો. સ્વાધ્યાયવાળા મારી ઘરે આવે એટલે હું એને કાંક ને કાંક લોહી પીધે રાખું. અત્યારે પીતા જ હશે, જે કરતા હશે ને પૂછજો. પણ પછી સાચું હરું સમજાણું વાલા હું એ સમજ્યો કે રૂપ નાનકડું તારું. બીજા મહાપુરુષના દર્શન થયા. મને ખાસ વાત યાદ છે. આ આ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું આ મહાપુરુષની. અને એને મને જે આપ્યું છે એના બદલામાં હું તો કાંઈ આપી શકું એમ છું નહીં. મારું બ્રાહ્મણત્વ એને જગાડ્યું છે. ઓમ આ બ્રહ્મણ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાય. પણ યાદ પ્રસંગ મને આવે એટલે તમારા કાનમાં નાખું છું. પૂજ્ય દાદાને યાદ કરીને આ બે પુષ્પ મહાપુરુષના ચરણમાં મૂકવાનો હું અહીંથી પ્રયત્ન કરું છું વાલા. હું જ્યારે એક વખત શિબિરમાં ગયો વિદ્યાપીઠની અંદર અને 700 માણસો અમે બેઠા હતા દાદાજીની સામે, ત્યારે દાદાજીએ એમ કહ્યું કે કર્મકાંડ કરતો હોય એવો કોઈ બ્રાહ્મણ હોય તો ઊભો થાય. ત્યારે હું એકલો હતો એની અંદર. અને પછી દાદાજી આમ પેલી લાઈનમાં બેસાડ્યો મને. હા હા, એની નિર્મળ આંખ અને કદાચ એ આંખનો ધોધ આ શરીર ઉપર પડ્યો હોય છે એટલા ભીતરનો ભગવાન જાય. અને ત્રીજા મહાપુરુષ મને હમણાં થોડા સમય પહેલા મળ્યા. પ્રાતઃસ્મરણીય જસદણમાં લુવાણા સમાજમાં થઈ ગયા પૂજ્ય હરિરામ બાપા. મને આનંદ છે, હા ખૂબ આનંદ છે. આ ડાબા હાથની અંદર આ મહાપુરુષના છેલ્લા પ્રાણ ગયા. અને એ મેં મારા કાને સાંભળેલું કે બાપા આમ પ્રદક્ષિણા ફરતા હતા અને શંકર ભગવાનના મંદિરે પહોંચ્યા નાગનાથ મહાદેવના સાનિધ્યમાં. હાથ પન્યા હરિરામ બાપા ચોક અમરેલીમાં છે. અને છેલ્લે બાપા 3 વખત રામ રામ અને રામ બોલ્યા. અને આ હાથ પકડાઈ ગયો. અને વાલા ગર્વ સાથે કહી શકું કે એવો પકડાઈ ગયો છે. પહેલા હું વર્ષની 10 કથા કરતો, અત્યારે હું વર્ષની 25 કથા કરું છું. અને બધી જગ્યાએ હે ભગવાનના વિચારોને ગાયે રાખીએ છીએ, ગાયે રાખીએ છીએ. ત્રિવેણી સંગમ જીવનમાં હતા. મૂળ વાત હું તમને આ બધી વસ્તુને આમ ફોડી ફોડીને એટલા માટે આપું છું જેથી કરીને મૂળ અવતારની મને તમને ખબર પડે. આ મત્સ્ય અવતારી એક પ્રકારનો વિચાર છે.
અને મનુ મહારાજની માછલી મોટી થાય, સારો વિચાર હોય એ પુષ્ટ થાય જ છે વાલા. મત્સ્ય અવતારની કથા વર્ણવી ભાગવતની અંદર. સુકન્યાના ચરિત્રને વર્ણવ્યું. ચ્યવન ઋષિના શ્રી ચરણમાં સુકન્યાને સમર્પિત કર્યા એ કથા. અશ્વિની કુમારોએ યુવાની અને આંખ ચ્યવન ઋષિને આપી. નભગ અને નાભાગની કથા, ભાગમાં કાંઈ આવ્યું નહીં એનું નામ નાભાગ. બ્રાહ્મણોના યજ્ઞને પૂર્ણ કર્યો, આનંદ થયો. રાજા અંબરીશની કથા છે એકાદશીનું વ્રત. 11 બધાએ રહેવી જોઈએ, રહી શકો તો. હું રહેતો નથી એટલે તમને એની ઉપર બહુ વધારે ભાર નહીં દઉં. પણ પૂજ્ય ડોંગરેજી બાપા એમ કહેતા કે 11ના દિવસે અન્ન ખાઈએ તો પાપ છે. એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ, ચેન્જ ઓફ ફૂડ નહીં, ચેન્જ ઓફ થિંક. વિચાર બદલવો એનું નામ એકાદશી. અને એકાદશીના દિવસે કાંઈ પણ લીધા વગર 15 દિવસમાંનો એક દિવસ ભગવાન હું તમને આપું છું એવો ભાવ, એનું નામ એકાદશી. મારી 11 ઇન્દ્રિયોનું નિયમન, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. મેં કહ્યું તો અંદરની સૂક્ષ્મણા એક વખત વાલા જાગી જાય ને ત્યારે એનો તાર બ્રહ્મ રંધમાંથી બ્રહ્મની સાથે જોડાઈ જાય. એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં, એવો સ્વયંવર સદગુરુજીના. દાસ સવારામનું બહુ સુંદર ભજન છે, એક કડી મને યાદ આવી છે. જો મળે ભજન તો હું ગાઉં, એક કડી 2 કડી. સોરીઓ 2 મિનિટ માટે. પરણે શબ્દને સુરતાનાર રે, એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં, એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં. પરણે શબ્દને સુરતાનાર, પરણે શબ્દ સુરતાનાર રે, એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં, એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં. આમાં મર જીવા હશે તેવી માણસે, એવા મર જીવા હશે તેવી માણસે. જેને મળ્યો હોય લક્ષ્ય હે લગાર, જેને મળ્યો હોય લક્ષ્ય હે લગાર રે, એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં, સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. પરણે શબ્દને સુરતાનાર રે, એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં, સ્વયંવર સદગુરુ